પોરબંદર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાના તંત્ર પર આક્ષેપ. લલિત વસોયાએ તંત્ર પર આક્ષેપો કર્યા છે. જણાવ્યું છે કે ભાજપ તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે. આ સાથે જણાવ્યું છે કે ભાજપના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે. આચારસંહિતા ભંગની બાબતને તંત્ર ગંભીરતાથી નથી લેતું. રાત્રે 11 વાગ્યા સુધી ભાજપની સભાઓ ચાલુ રહે છે તેવા ગંભીર આક્ષેપો તંત્ર પર લલિત વસોયાએ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના લોકો સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે. લોકો પણ જાણી રહ્યા છે અને લોકો એની મૂવમેન્ટથી નારાજ પણ છે. અમે પણ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો આચારસંહિતાનો ભંગ કરે છે ત્યાં ફરિયાદ કરી છે. પોરબંદરની અંદર સરકારી તંત્રની હાજરીમાં રાત્રે 11:15 સુધી સભાઓ ચાલુ હોય. કલેક્ટરને 10 વાગ્યાથી અમે વિનંતી કરતા હોય, પરંતુ કલેક્ટર દ્વારા પણ કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. એટલે સરકારી તંત્રનો પૂરેપૂરો દુરુપયોગ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તો લલિત વસોયાએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે તેવું જણાવી રહ્યા છે. આ સાથે જ જણાવી રહ્યા છે કે આચારસંહિતા ભંગની બાબતને તંત્ર ગંભીરતાથી નથી લઈ રહ્યું. રાત્રે 11 વાગ્યા સુધી ભાજપની સભાઓ ચાલુ રહે છે તેવા આક્ષેપો તંત્ર સામે કરવામાં આવ્યા છે. પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ તંત્ર પર આક્ષેપો કર્યા છે. ભાજપ તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે તેવું લલિત વસોયાએ જણાવ્યું છે. ભાજપના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે. રાત્રે 11 વાગ્યા સુધી સભાઓ જે છે તે ચાલુ રહે છે. આચારસંહિતા ભંગની બાબતને લઈને પણ તંત્ર ગંભીરતા નથી લઈ રહ્યું તેવું લલિત વસોયા દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ભાજપના ઇશારે તમામ અધિકારીઓ કામ કરી રહ્યા છે. ભાજપ તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે તેવું લલિત વસોયાએ તંત્ર પર આક્ષેપ કર્યા છે. તો તમામ જે અધિકારીઓ જે કામ કરી રહ્યા છે તેઓ પણ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. આચારસંહિતા ભંગની બાબતને લઈને પણ તંત્ર ગંભીરતા નથી લઈ રહ્યું તેવું પણ લલિત વસોયા જણાવી રહ્યા છે. રાત્રે 11 વાગ્યા સુધી ભાજપની સભાઓ ચાલુ રહે છે. તો પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા, જેઓએ તંત્ર પર આક્ષેપો કર્યા છે. ભાજપ તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે. આ સાથે જ જણાવ્યું છે કે તમામ અધિકારીઓ જે છે તેઓ કામ કરી રહ્યા છે માત્ર ને માત્ર ભાજપના ઇશારે. આચારસંહિતા ભંગની બાબતને લઈને પણ તેઓ તંત્ર પર આક્ષેપો કરી રહ્યા છે. તંત્ર ગંભીરતા નથી લઈ રહ્યું તેવું પણ તેઓ જણાવી રહ્યા છે. રાત્રે મોડે સુધી સભાઓ ભાજપની જે છે તે ચાલુ રહે છે, પરંતુ તંત્ર જે છે તે ગંભીરતા નથી લઈ રહ્યું તેવું લલિત વસોયા જણાવી રહ્યા છે.